પરિચયથી યાત્રાની આપણે શરૂઆત કરીએ. કેવી રહી આ સફર અને આ સફરના બી ક્યારથી રોપાય? કોઈ બી ફિલ્ડનો તમે ટાર્ગેટ કરવો હોય તમે તે કરી શકો છો. અને આ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન કરવું હોય, ચાહે મેન્યુફેક્ચરિંગ હોય, ચાહે ડેટા સાયન્સ હોય, હવે ધીમે ધીમે એ બી ફિલ્ડના MBA બી આવી રહ્યા છે. આ એન્ટ્રન્સ એક્ઝામથી જ આપણે પરિચિત હોઈએ તો આ થોડું જીમેટ અને કેટ આ શું ડિફરન્સ છે? એક વેલ નોન રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી આપનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે. નડિયાદ DDITમાં તમે એક લાઈવ જોઈ અને IIMની તમે લાઈવ જોઈ. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ વોશિંગ્ટન પોસ્ટ, આ ન્યૂઝપેપર મેં રેગ્યુલરલી વાંચવાના ચાલુ કર્યા કે જેથી ત્યાંની વોકેબ્યુલરી સાથે હું એક્ઝામ આપવા ગયો અને રિયલાઇઝ થયું. આજે સફળ થયા પછી વાત કરવી બધા માટે ઇઝી હોય છે, પણ એ સફળતા સુધી પહોંચવું એ અનેક રાતોના ઉજાગરા, એ અનેક રાતોનો સંઘર્ષ, એ પોતાના આવેલા ડાઉટને પોતે જવાબ આપવો. અમુક વસ્તુમાં સફળતા મેળવવાના ગોલ છે તો હું એમને એટલું જ કહીશ, 3 વસ્તુ મેજરલી. Right. ફર્સ્ટ, IIMમાંથી MBA કરવાનું સ્વપ્ન તો લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓનું હોય છે. અને આજે એક એવા જ વ્યક્તિત્વની સાથે આપણે મુલાકાત કરીએ છીએ જેણે IIMથી પોતાનું MBA કમ્પ્લીટ કર્યું છે અને આજે એક જે સ્વપ્ન હોય ને કે મારે આ લેવલની જોબ કરવી છે, એવી જોબ પણ કરી રહ્યા છે. એવા દીપભાઈ વરસાણીની સાથે આપણે મુલાકાત કરી રહ્યા છે. સુરત, વરાછા વિસ્તાર, મધ્યમવર્ગીય પરિવાર અને કદાચ પરિવારની પરિસ્થિતિને બેકગ્રાઉન્ડ સાંભળે તો કોઈ કહી ન શકે કે IIM સુધી આ દીકરો પહોંચી શકે, પણ પોતાની એ કઈ રીતે મંજિલ અચીવ કરી છે સ્ટેપ બાય સ્ટેપ, અનેક વર્ષોનો સંઘર્ષ, અનેક વર્ષોની એ તપસ્યા અને ફાઇનલી આજે જે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. આજનું આ પોડકાસ્ટ એ તમામ દીકરા દીકરીઓ અને માતા પિતા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કે MBA કરવાના કેટલા રસ્તાઓ છે, IIM સુધી પહોંચવાના કેટલા રસ્તા છે, અને IIMમાંથી પાસ આઉટ થવાના કેટલા બેનિફિટ છે, અને કઈ રીતે આ મંજિલો સર થતી હોય છે, એ માટેની એન્ટ્રન્સ એક્ઝામો કઈ હોય છે અને કઈ રીતે એન્ટ્રન્સ એક્ઝામો ક્રેક થઈ શકે છે. આવા અનેક સવાલોના જવાબો આજના પોડકાસ્ટમાં મળવાના છે. તો આવો વિશેષ સમય ન લેતા આપણી વચ્ચે દીપભાઈ છે. દીપભાઈનું હાર્દિક સ્વાગત કરીએ. સાહેબ, તમારું હાર્દિક સ્વાગત છે. અનેક મિત્રો, દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને ખૂબ આતુર અને ઉત્સાહી પણ છે કે તમારી આ સફરની શરૂઆત કેવી રીતે થઈ. સૌપ્રથમ આપનો એક પરિચયથી યાત્રાની આપણે શરૂઆત કરીએ. કેવી રહી આ સફર અને આ સફરના બી ક્યારથી રોપાય? તો સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ બસ. અશોકભાઈ અને તમારી ટીમ મને અહીંયા આમંત્રિત કરવા અને અમારી આખી MBAની જર્ની તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે. રાઈટ. નમસ્તે દર્શક મિત્રો, મારું નામ દીપ જયંતિભાઈ વરસાણી. હું મૂળ મંડોરણા, તાલાળા, ગીર સોમનાથનો વતની છું. રાઈટ. અને હાલ વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા છીએ આખું ફેમિલી. યસ. હું મારી MBAની જર્નીની શરૂઆત એકદમ બાળપણથી, જ્યારે હું પ્રાઇમરી સ્કૂલ્સમાં હતો ત્યારથી જ મેં આ બધી વસ્તુના સપનાઓ જોયેલા હતા. એકદમ ગવર્મેન્ટ કે ગ્રાન્ટેડ સ્કૂલમાંથી જર્નીની શરૂઆત કરેલી ગુજરાતી મીડિયમ મારફતે. બરાબર. પછી ધીમે ધીમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું નડિયાદ ખાતેથી, અને ત્યાં જ કેમ્પસ પ્લેસમેન્ટ મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં જોબ પ્રાપ્ત થઈ. બરાબર. આ જોબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે ફેમિલીનો ઉત્સાહ જે જોઈને મને આનંદ થયો હતો. બરાબર. તો એવું લાગ્યું હતું કે આ એક કહેવાય ને કે મારા લાઈફનું બ્રેક થ્રુ છે કે જેમાં મેં કંઈક અચીવ કર્યું છે. તો ફર્સ્ટ વાર આપાસ થયો. રાઈટ. લગભગ 8 વર્ષ સુધી રિલાયન્સના અલગ અલગ લોકેશન ઉપર, અલગ અલગ સાઇટ્સ ઉપર, અલગ અલગ રોલ્સમાં કામ કરીને મને શોપ ફ્લોરનો સારો એવો એક્સપિરિયન્સ પ્રાપ્ત થયો. Yes. અને ઓલમોસ્ટ 8 વર્ષ પછી મને એક રિયલાઇઝેશનના થ્રુ એક એન્ટ્રન્સ એક્ઝામ GMAT જેની મેં પ્રિપેરેશન કરી અને એના મારફતે મને એક દેશની તો ઉચ્ચતમ મેનેજમેન્ટની સંસ્થા યસ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનઉમાં એડમિશન પ્રાપ્ત થયું. બરાબર. અને પછી 1 વર્ષના અંતરે મને ત્યાં જ કેમ્પસ પ્લેસમેન્ટ મારફતે એક્સેન્ચર સોલ્યુશન્સ લિમિટેડ, એક અમેરિકાની MNC કંપની છે, એમાં જોબ પ્રાપ્ત. બરાબર છે. અને અત્યારે હાલ તમે એ કંપનીમાં જોબ કરી રહ્યા છો. દીપભાઈ, તમે જે વાત કરી છે GMAT નામની એન્ટ્રન્સ એક્ઝામ મેં આપી અને IIM લખનઉમાં હું MBA માટે ગયો. મોટાભાગે IIM અને MBA શબ્દ આવે એટલે આપણને કેટ આ એન્ટ્રન્સ એક્ઝામથી જ આપણે પરિચિત હોઈએ. તો આ થોડું GMAT અને કેટ આ શું ડિફરન્સ છે? અચ્છા, તો મોસ્ટલી જ્યારે બી MBAની વાત આવે ને, Yes. તો એ ટાઈમ પર એ જ MBAની વાત આવે કે જે નોર્મલ 2 years MBA છે. અચ્છા. 2 years MBA એ એકચ્યુઅલી એવા સ્ટુડન્ટ્સ માટે છે કે જે રિસેન્ટલી ગ્રેજ્યુએટ થયેલા હોય, Right. કાં તો ફ્રેશર હોય, કાં તો પછી 1 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય. બરાબર છે. હવે આ જે MBA છે એ 2 વર્ષનું હોય છે અને એમાં તમારે જે તમે ફિલ્ડમાંથી આવો છો Yes. એમાંથી
અલગ ફિલ્ડ પસંદ કરવું હોય, કાં તો પછી તમારે જેવી ફાઇનાન્સ છે, ઓપરેશન્સ છે, સપ્લાય ચેઇન, માર્કેટિંગ, કોઈ બી ફિલ્ડનો તમારે ટાર્ગેટ કરવો હોય તમે તે કરી શકો છો. અને આ ફિલ્ડમાં તમને કેમ્પસ મારફતે જોબ મળે છે અને તમે એ ફિલ્ડમાં આગળ વધી શકો છો. બરાબર. હવે મેં જે MBA કર્યું છે એ એક્ઝિક્યુટિવ્સ માટે છે, એટલે કે જે પ્રોફેશનલ્સ જેમને 5 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ હોય, મિનિમમ 5 વર્ષની ડેડલાઇન છે, ઓકે. તો 5 વર્ષથી વધારે એક્સપિરિયન્સ હોય એ લોકો જ આ MBA માટે એલિજિબલ બને છે. બરાબર. અને આ ટોપ IIMs બધીમાં આ કોર્સ ચાલુ છે અને આ 1 યર MBA છે, 1 યર અચ્છા, ફૂલ એક જ વર્ષ. એક જ વર્ષનો. બરાબર. તો આમાં જે બી કેન્ડિડેટ આવે એ મિનિમમ 5 યર્સનો એક્સપિરિયન્સ કેરી કરીને આવે છે, અલગ અલગ ડાયવર્સ ફિલ્ડમાંથી આવે છે. અને કોઈ જ બાઉન્ડેશન નથી કે કંઈ પણ ટાઈપનું ગ્રેજ્યુએશન, મિનિમમ ગ્રેજ્યુએશન રિક્વાયરમેન્ટ છે, કોઈ પણ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ. યસ, બધા જ માણસો આ કોર્સ માટે એલિજિબલ છે અને એમાંથી મેં MBA કર્યું છે અને અત્યારે તમારી સામે છું, જોબ બી મળી ગઈ છે અને બહુ જ સારી જગ્યાએ પહોંચી ગયો. બરાબર છે. તો IIMમાં આમ એન્ટ્રી કરવાના કેટલા માધ્યમો બની શકે? જેમ તમે એક્ઝિમેટ વાત કરી, કેટ વાત કરી. તો આમાં બધી IIM અત્યારે જે છે એ ખાલી એક ટ્રેડિશનલ ફૂલ ટાઈમ કોર્સિસ પ્રોવાઈડ નથી કરતી. ઓકે. આમાં એક છે 2 યર્સ MBA, જે મેં કીધું, Right. ફ્રેશર્સ અને મિનિમમ 2 થી 3 વર્ષ સુધીના એક્સપિરિયન્સવાળા છોકરાઓ માટે છે. એક બીજું થઈ ગયું 1 યર ફૂલ ટાઈમ MBA, Yes. જે બી બધી ટોપ IIMs છે એ ભારતની પ્રોવાઈડ કરે છે, કે જેમાં 5 વર્ષથી વધારે એક્સપિરિયન્સવાળા લોકો માટે છે. યસ. ત્રીજું MBA એવું છે કે જેમાં બ્લેન્ડેડ લર્નિંગ હોય છે, કે જેમાં તમારે વર્ચ્યુઅલી જ મોસ્ટ ઓફ ધ જર્ની તમારે પ્લાન કરવાની હોય છે. ખાલી એક્ઝામ્સ અને અમુક સેશન્સ હોય છે એના માટે જ કેમ્પસમાં જવાનું હોય છે. તો આ એક હાઇબ્રિડ MBA પ્રોગ્રામ છે. તો એ ટાઈપના પ્રોગ્રામ્સ બી બધી IIMsમાં છે. અને ફોર્થ એક એવું છે કે જેમાં તમારે કોઈ એક સ્પેસિફિક ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન કરવું હોય, ચાહે મેન્યુફેક્ચરિંગ હોય, ચાહે ડેટા સાયન્સ હોય, હવે ધીમે ધીમે એ બી ફિલ્ડના MBA બી આવી રહ્યા છે. અરે વાહ. મેજરલી આ 4 પ્રકારના MBA અત્યારે ભારતમાં થઈ રહ્યા છે. બરાબર છે. તો MBA વિશે પણ તમે ઘણું બધું જાણી શકશો આ પોડકાસ્ટમાં, અને દીપભાઈનો તો એટલો બોળો અનુભવ રહ્યો છે. ખાસ દીપભાઈ, મારે એ જાણવું છે, એઝ હું પણ એક એન્જિનિયર છું, તમે પણ એક વેલ નોન રેપ્યુટેડ યુનિવર્સિટીમાંથી આપનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે. નડિયાદ DDITમાં તમે એક લાઈફ જોઈ અને IIMની તમે લાઈફ જોઈ. તો શું એવો મેજર ડિફરન્સ IIMમાં, શું એ કલ્ચરમાં, શું એ ડિફરન્સ પડે છે કે જે વ્યક્તિને એટલો અલગ લેવલ પર લઈ જઈ છે? તો એન્જિનિયરિંગ જ્યારે મેં કર્યું ને ત્યારે હું ફર્સ્ટ ટાઈમ એક તો ઘરની બહાર નીકળ્યો હતો. રાઈટ. બાળપણથી સુરત ખાતે વરાછામાં જ રહીને ગુજરાતી મીડિયમ માધ્યમમાંથી આપણે અભ્યાસ કરીને ગયેલા હતા. યસ. અને ફર્સ્ટ ટાઈમ અનુભવ હતો બહાર રહેવાનો. ઇંગ્લિશમાં ટ્રાન્ઝિશન થયું હતું, કારણ કે એન્જિનિયરિંગ જે છે એ બેઝિકલી ઇંગ્લિશમાં આખું હતું. યસ. તો એ એક નવો અનુભવ હતો. અને એન્જિનિયરિંગમાં જે જગ્યાએ મેં એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ ખાતેથી, રાઈટ. તો ત્યાં ગુજરાતના સારી સ્કૂલ્સના અને સારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાંથી છોકરાઓ આવેલા હતા. Yes. અને એ બધી જગ્યાના છોકરાઓ એક જગ્યાએ ભેગા થઈને સાથે ભણીને અમે લોકોએ મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી. પણ જે મેં મેઇન ડિફરન્સ IIMમાંથી MBA કરવામાં જોયો, Yes. ત્યાં જે બી છોકરાઓ એડમિશન લે છે એ દરેક છોકરાઓ અલગ અલગ ફિલ્ડમાંથી એક અલગ લેવલની અચીવમેન્ટ સાથે આવેલા હોય છે. રાઈટ. નોર્મલી જે મારા બેચના છોકરાઓ હતા એમાંથી મોસ્ટલી 50 to 60% છોકરાઓ પોતપોતાની કોલેજના ટોપર્સ હતા. ઓહો. NIT અને IIT આ બે મેઇન સ્ટ્રીમ છે કે જ્યાંથી લોકો સૌથી વધારે છોકરાઓ MBA IIM અને આવે IIMમાં આવે છે. હા, MBA માટે IIMમાં આવે છે. રાઈટ. તો આ IIT અને NITsના જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, સિલ્વર મેડાલિસ્ટ છે, એ છોકરાઓની સાથે જ્યારે તમે રેગ્યુલરલી ટચમાં રહો, એની સાથે કમ્પીટ કરો ઓકે. અને એ લોકોની લાઈફસ્ટાઈલ વિશે જાણો, તો જે મેઇન ડિફરન્સ મને નોટિસ થાય છે એ 2 થી 3 વસ્તુઓનો છે. રાઈટ. એક તો બધા જ લોકો રિસ્ક ટેકર્સ. ઓકે. દરેક લોકો પોતાની લાઈફમાં રિસ્ક લેવાનું જાણે છે. Right. જે નોર્મલ અવસ્થા છે એમાંથી સેટિસ્ફાઈ થતા નથી. Yes. હંગ્રી છે અને એકદમ ગોલ ઓરિએન્ટેડ છે. બધા લોકો નેવર ગીવ અપ એટીટ્યુડ સાથે આવે છે. રાઈટ. અને બધા લોકોની પાસે એક પાછળની જર્ની બી છે કે જે અલગ અલગ ફેલિયર સાથે સંકળાયેલી હોવા છતાં એ લોકો એ હાર નથી માની અને એ ત્યાં સુધી પહોંચેલા છે. અરે વાહ. ડિસ્કશન્સમાં જે ડિફરન્સ આવે એ આના કારણે આવે છે. બરાબર છે. એટલે એ એક તો કોર્સ તો આપણને શીખવા મળે જ છે, પણ આ બધાની સાથે રહીને જેનો અનુભવ જે શીખવા મળે છે, પિયર ટુ પિયર લર્નિંગ. પિયર ટુ પિયર, યસ. એ કંઈક અલગ જ આપણને બનાવતા હોય છે. એક અલગ લેવલની એલ્યુમિની, એક અલગ લેવલના કોન્ટેક્ટ તમારા બનતા હોય છે. ખાસ મારે એ જાણવું છે સાહેબ કે પહેલાં તો એન્જિનિયરિંગ કોલેજમાંથી કેમ્પસ પ્લેસમેન્ટ થઈ જાય એટલે એ ખુશીનો તો પાર જ ન રહે. કેમ કે અમને તો આઈડિયા છે, કેમ કે પ્લેસમેન્ટ મળ્યું ન હોય તો જેને મળ્યું હોય એ કેટલા ખુશ થતા હોય. તો વેલસેટ લાઈફ 8 વર્ષ આપે રિલાયન્સમાં વર્ક કર્યું, એક સારી એવી સેલેરી, એક સારું એવું લેવલ, એક સારું એવું
ડેઝિગ્નેશન આપનું હોવા છતાં પછી MBA કરવાનો વિચાર, એટલે એટલા લાંબા સમય પછી આ કહાની શું છે? અચ્છા, તો આ કહાનીની શરૂઆત હું કરીશ મારા 2015માં જ્યારે મને જોબ લાગી ને Yes. ત્યારથી જ. તો 2015માં મારું એન્જિનિયરિંગ પાસ આઉટ થયો. Right. મને કેમ્પસ મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ લાગી હતી અને ત્યારે મને વર્ષનું 5.5 લાખનું પેકેજ મળેલું. અને એ ટાઈમે એ પેકેજ બહુ જ કહેવાતું, કારણ કે ત્યારે હજી આઈટીનો એટલો ઉદય થયો નહોતો. યસ. ઇન્ટરનેટ સ્પીડ એટલી નહોતી, અમે વિધાઉટ ઇન્ટરનેટ ભણેલા હતા, વાઈફાઈ વગર. તો એ ટાઈમે એ ઘણી બધી ઉપલબ્ધિ કહેવાતી. ફેમિલીને બી એવું લાગ્યું કે આ એક બહુ મોટી અચીવમેન્ટ છે અને અમે લોકો આ જે અમારા વર્ષો જૂના સપનાઓ છે કે જેમાં અમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નહોતી, 11-12 સાયન્સમાં મમ્મી પપ્પાને ઘરના વેચીને ભણાવવો પડેલો, આ બધી જ વસ્તુઓનું સોલ્યુશન અહીંયા આપણને મળી જાય. મળી જાય. પણ થયું એવું સાહેબ કે 2015માં જ્યારે હું પાસ આઉટ થયો ત્યારે એજ્યુકેશન માટે અમુક ટ્રસ્ટ દ્વારા લીધેલી લોન્સ કે જે મારે પે કરવાની હતી. Yes. પછી 2 વર્ષ પછી 2017માં ઘર લીધું, કારણ કે જૂનું ઘર ઘણું ટચુકડું નાનકડું ઘર હતું અમારું. Right. અને એમાંથી પછી અમે એક થોડુંક વેલ સેટલ થવા માટે એક ઘર લીધું. મેરેજ કરવાના બી હતા એટલે ઘરની લોન ચાલુ થઈ. બરાબર. 2020માં મેરેજ કર્યા. જેટલા બી સેવિંગ્સ હતા એ બધા લોનમાં જતા રહ્યા અને છતાં 2020માં મેરેજ વખતે બી લોન લેવી પડી. બરાબર. હું જ્યારે કોવિડ આવ્યો ને ત્યારે મને વર્ક ફ્રોમ હોમ આપ્યું અને મને આ વસ્તુઓના ઘણા વિચારો આવ્યા કે મારી વાઈફ એ બી જોબ કરતી હતી, હું પણ જોબ કરતો હતો, યસ. છતાં જે સપનાઓ મેં જોયેલા હતા બાળપણથી કે હું આ વસ્તુઓ આ રીતે જીવીશ એ મને ખબર નહીં કેમ મળતું નહોતું, એ સેટિસ્ફેક્શન બી મળતું નહોતું. બરાબર. એ લાઈફ જે આપણી એક્સપેક્ટ હતી એ 100%. તો એ વસ્તુઓ કંઈક તો ખટકતી હતી, કંઈક તો મિસિંગ હતું. એટલા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા. સ્ટાર્ટિંગ કર્યું સાઇડ ઇન્કમ જનરેટ કરવાથી. બરાબર. સૌથી ઇઝી ઓપ્શન હતો કે જોબ જે ટાઈમિંગમાં થાય છે એના સિવાયના ટાઈમિંગમાં તમે કંઈક એવું કરો કે જેનાથી તમારે ઇન્કમ સોર્સ જનરેટ થાય. રાઈટ. હું પોતે એક જીમમાં ડેડિકેટલી વર્કઆઉટ કરીને મારી બોડી બનાવી અને ફિટનેસ અને ન્યુટ્રિશનના એક અમુક કોર્સિસ છે Yes. કર્યા હતા અને વિચાર્યું હતું કે ફિટનેસ કન્સલ્ટન્ટ તરીકે હું આગળ વધીશ. બરાબર. પણ એમાં બી મને સફળતા હાસિલ ના થઈ. બીજો એક મેં ટ્રાય કર્યો 2020ના ફર્સ્ટ કોવિડ વેવ પૂરી થઈ ને Right. ટાઈમે કે એમેઝોનમાં મેં મારી જાતને સેલર તરીકે એનરોલ કરી અને મેં ઈ કોમર્સ. ઈ કોમર્સમાં અને હોમ એન્ડ કિચન કેટેગરીમાં પરિવારના સપોર્ટથી, કારણ કે મારી ફૂલ ટાઈમ જોબ હતી એટલે પરિવારના સપોર્ટથી મેં ધીમે ધીમે ચાલુ કર્યું. ઓલમોસ્ટ 1 વર્ષ સુધી એમાં રહ્યો અને 1 વર્ષમાં એમાં બી એટલી કોમ્પિટિશન મને લાગી અને આ બધી વસ્તુઓ, હાલાકે કોમ્પિટિશન બધા ફિલ્ડમાં છે, પણ મને આ ફિલ્ડમાં કોમ્પિટિશન કદાચ એટલા માટે લાગેલી કે અંદરથી કંઈક તો હજી એટલું ઘટતું હતું કે હું એમાં મારું 100% 200% આપી નહોતો શકતો. બરાબર છે. તો આ જ્યારે ડિક્લાઇન ચાલતો હતો મારે ઈ કોમર્સનો, તો એ ટાઈમે મારા એક મિકેનિકલ એન્જિનિયરિંગનો કલીગ હતો, એને મેં આઈઆઈએમ અમદાવાદમાંથી એનું MBA મેં પાસ આઉટ કરતા જોયું. Okay. એને કેમ્પસ મારફતે બહુ એક વેલ નોન અમેરિકન કંપનીમાં જોબ મળી રાઈટ. અને એ મારા બેચનો જ કલીગ હતો એટલે મેં એને તરત જ કોલ લગાવ્યો. મને આ MBA વિશે થોડી ઘણી આઈડિયા હતો પણ આમ ડિટેલમાં ખબર નહોતી. ઓકે. એટલે પહેલાં તો મેં એને ફોન કરીને બધું પૂછ્યું કે ભાઈ આ કઈ રીતે તે કર્યું, તારો ડિસિઝન લેવાનો હેતુ શું હતો અને અત્યારે તને જે જોબ મળી છે એ કઈ ટાઈપની મળી છે. રાઈટ. આ બધી જ વસ્તુઓ જાણકારી મેળવી તો મને રિયલાઇઝ થયું કે આ કોર્સ બી એક બહુ સારો કોર્સ છે કે જેને મને અત્યાર સુધી એવું લાગતું હતું કે 2 યર MBA જ બધું છે, યસ. પણ મને આ વસ્તુ બી રિયલાઇઝ થઈ કે અત્યારે હું જે લેવલ ઉપર છું ત્યાંથી હજી 2-3 સ્ટેપ આગળ વધવા માટે આ જે 1 યર MBA છે 1 યર. એ બી મને હેલ્પ કરી શકશે. યસ. અને એક કહેવાય ને અશોકભાઈ કે જ્યારે તમે કોઈ વસ્તુને આમ દિલથી પસંદ કરવા માંડો છો ને એટલે એ જ રિલેટેડ તમારી પાસે બધી વસ્તુના વિચારો આવ્યા રાખે, તમારી સામે એ વસ્તુ આવ્યા રાખે. તો એના પછીના 1 મહિનામાં જ બીજા બી 2-3 રિલાયન્સના જ અમુક સ્ટુડન્ટ્સ હતા કે જેને મેં MBA પાસ કરતા જોયા બરાબર. ટોપ આઈએમ્સમાં. એટલે બેક ટુ બેક બધું MBA. તો એ વસ્તુ રિયલાઇઝ થઈ કે યાર આ વસ્તુ થઈ શકે એમ છે, કારણ કે એના માટે જે એક્ઝામ આપવી પડે GMAT, એમાં મેઇન 2 સબ્જેક્ટ્સ હોય, ઇંગ્લિશ અને મેથ્સ. Yes. મેથ્સ મારો વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ પોઈન્ટ હતો જ્યારથી એઝ અ એન્જિનિયર એટલે તો હા એન્જિનિયરિંગમાં. તો મેં કીધું કે 6 વર્ષ ભલે થઈ ગયા, આપણે છેલ્લે જ્યારે વાંચ્યું હતું અને ડેડિકેટલી મહેનત કરી હતી એના, પણ લેટ અસ ગીવ અ ટ્રાય કે જ્યારે આપણે પોતાની જાતને ફરીથી પ્રૂવ કરવાની આવે તો મારું શરીર કેટલું મને સપોર્ટ કરે છે, મારું મતલબ કહેવાય ને હું કેટલા એફર્ટ આપી શકું છું, એ રીતે મેં શરૂઆત કરી. તો મેથ્સથી ચાલુ કરેલું અને ધીમે ધીમે એન્ગેજમેન્ટ વધતું ગયું એટલે ફાઇનલી હું આ વસ્તુ કરી શકું. તો એ તૈયારી માટે તમે કોઈ ક્લાસ કે કંઈ કર્યા કે ઓનલાઈન ઓફલાઈન કે જાતે જ? તો હવે આ GMATની એક્ઝામ છે ને એના રેપ્યુટેડ કોચિંગ ક્લાસ તમને સુરતમાં નથી જોવા મળતું. ઓકે. કેટના અમુક કોચિંગ ક્લાસ છે કે જે કેટની એક્ઝામ માટે પ્રિપેરેશન કરાવે છે એ સુરતમાં છે, પણ GMATનો કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં નથી નથી. સારું.
Right. તો એટલા માટે સૌથી પહેલો ઓપ્શન તો એ જ હતો કે અમુક રેકોર્ડેડ કોચિંગ ક્લાસીસ છે કે જે રેકોર્ડેડ વિડીયો મારફતે સ્ટુડન્ટને ઓનલાઈન લર્નિંગ પ્રોવાઈડ કરે છે એના પોર્ટલના સબસ્ક્રિપ્શન. બરાબર. બરાબર, તો જીમેટ કરીને એક પોર્ટલ, તેના જ મારફતે મેં આ બેઝિક કોન્સેપ્ટ શીખવાના ચાલુ કર્યા મેથ્સના. રાઈટ. અને એ બેઝિક કોન્સેપ્ટ સિવાય તમારે જો અમુક ફિલ્ડમાં કંઈક ખૂટતું હોય છે કે હજુ તમારો ટાર્ગેટ સ્કોર ને એ બધું અચીવ ના કરી શકો, યસ. તો પર્સનલ કોચિંગ ને એ બધું છે, પણ બધી જ વસ્તુઓ મેં ઓનલાઈન કરેલી, કારણ કે સુરત અને અમદાવાદ આ જગ્યાએ મને કોઈ એવા રેપ્યુટેડ કોચિંગ ક્લાસ મળ્યા નહીં. બરાબર છે. એટલે મેજોરિટી ઓનલાઈન જ તમારી એ Yes. પ્રિપરેશન થઈ. જીમેટનું આઈડિયલી એક્ઝામનું શું સ્ટ્રક્ચર રહેતું હોય છે? ઓકે, તો જીમેટ જે છે એ સૌથી પહેલાં તો હું ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ. ઓકે. વર્લ્ડ વાઇડ જીમેટની એક્ઝામ મારફતે તમે ગ્લોબલી કોઈ બી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો ઓકે. તો જીમેટના સ્કોર પર. જીમેટના સ્કોર પર. બરાબર. તો યુએસનું આ એક બોર્ડ છે જીમેક, એના દ્વારા આનો સિલેબસ ડિઝાઇન કરવામાં આવે છે. રાઈટ. મેજરલી બે સેક્શન હોય છે, મેથ્સ અને વર્બલ. તો મેથ્સમાં આપણે બેઝિક જે એલ્જીબ્રા, એરિથમેટિક આના કોન્સેપ્ટ હોય છે, અને વર્બલમાં સેન્ટેન્સ કરેક્શન મતલબ ગ્રામેટિકલ, પછી ઇન્ટિગ્રેટેડ લોજિકલ રીઝનિંગ અને Okay. રીડિંગ કોમ્પ્રિહેન્શન, કે પેરેગ્રાફના બેઝ પર તમારા ક્વેશ્ચન્સના આન્સર આપવાના હોય છે. તો બરાબર. મેજરલી આ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે અને એના બેઝ પર તમારું અવલોકન થાય. તો આમ જનરલી કોઈ માર્ક્સ એમના ફિક્સ હોય છે, એટલા માર્ક્સની એક્ઝામ હોય છે? 800 માર્ક્સની એક્ઝામ હોય છે અને 3.5 કલાકની એક્ઝામ હોય છે. બરાબર. 800 માર્ક્સમાંથી તમારે ટોપ આઈએમ્સમાં એડમિશન લેવું હોય તો 670 થી 700 આસપાસ માર્ક્સ મિનિમમ જોઈએ. બરાબર. એવરેજ સ્કોર આટલો હોય છે બેચના કોહોર્ટ. રાઈટ. આઈઆઈએમમાં અગર હા. આપણે જવું હોય તો, અને વર્લ્ડની કોઈ સારી યુનિવર્સિટીમાં જવું હોય તો, હા, એટલે 650 અને એબો હોય તો તમે કોઈ સારી રેપ્યુટેડ યુનિવર્સિટીમાં એન્ટ્રી કરી શકો છો. અને તમે કેટલા આઈટમે સફળતા મેળવી? કેમ કે પ્રથમ પ્રયાસ હતો, સફળતા મળી જ નહીં હોય. તો આની બી એક થોડોક હું ડિટેલમાં આન્સર આપીશ Yes. કે આ એક જર્ની છે જે મેં જીવેલી છે અને હું Right. લોકોને ખાસ કરીને પહોંચાડવા માંગુ છું. તો આની શરૂઆત જ્યારે મેં કરીને 2021માં સેકન્ડ હાફમાં, એટલે જુલાઈ પછી, તો મેં એવી જ રીતે શરૂઆત કરેલી કે પહેલાં હું એન્ગેજ થાઉં, આ વસ્તુને હું પકડી શકું છું કે નહીં, કારણ કે મેં છેલ્લે જે વાંચ્યું તેના 6 થી 7 વર્ષથી બરાબર. કરી શકું એમ શું કે નહીં? ટેસ્ટ. તો એ વસ્તુ, કારણ કે મારી આસપાસમાં કોઈ માણસ એવું નહોતું કે જે મારા એજ પર, મારા એક્સપિરિયન્સ પર આ ટાઈપની પ્રિપરેશન કરતા હોય. મોસ્ટલી જે મળે એ યુપીએસસી કા સીએ વાળા હતા, જે અમુક છોકરાઓ કરતા હતા. Right. પણ મને એમબીએમાં આ લેવલે કોઈ પ્રિપરેશન કરતું હોય જીમેટની, એવું કોઈ મળ્યું નહોતું સાથી. તો સૌથી પહેલાં મેં શરૂઆત કરી કે મારા એક ફ્રેન્ડની આઈટી કંપની છે, એમાં હું જોબના જે ફ્રી ટાઈમ હોય એમાં હું જવાનું ચાલુ કર્યું, અને ત્યાં એક ઓનલાઈન કોર્સનું મેં સબસ્ક્રિપ્શન લીધું. મેથ્સના બેઝિક કોન્સેપ્ટ ધીમે ધીમે રિવાઇઝ કરવાના ચાલુ કર્યા, અને લગભગ એક જ મહિનામાં મને કોન્ફિડન્સ આવી ગયો કે જે કહેવાય ને કે આપણે જ્યારે એન્જિનિયરિંગમાં કે બાળપણમાં જ્યારે મેથ્સ ભણતા, રાઈટ. તો સામે રકમ બોર્ડ પર આવે ને ત્યાં આપણી પેન ચાલુ થઈ જવી જોઈએ. ખબર એ પડે, લેવલનું આ સૂત્ર, આ instinct. formula. હા. Yes. અને અમે જે ક્લાસમેટ્સ હતા અમારામાં બી થોડી હેલ્ધી કોમ્પિટિશન હતી કે જ્યારે જ્યારે સાહેબ રકમ બોર્ડ ઉપર લખે Right. તો કોણ પહેલા આન્સર આપે છે. પેલા તો મારે એ ઇન્સ્ટિંક્ટ હતું કે આ જો ઇન્સ્ટિંક્ટ મારામાં જનરેટ હજી પણ થઈ જાય તો મને એવું લાગે છે કે હું આ કરી શકીશ. તો મેં મેથ્સથી જ ચાલુ કર્યું, મારો સ્ટ્રોંગ પોઈન્ટ હતો. ધીમે ધીમે એક મહિનામાં રિયલાઇઝ થયું કે મેથ્સમાં હું કરી લઈશ, મેથ્સ મારો સ્ટ્રોંગ પોઈન્ટ છે. Yes. પણ મને જે વસ્તુમાં સૌથી વધારે સ્ટ્રગલ થયું છે ઇંગ્લિશ, Right. વર્બલ. કારણ કે આનું જે ઇંગ્લિશ હોય છે એ એક તો યુએસના બોર્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર. એનો મતલબ એવો થાય અશોકભાઈ કે યુએસનો કોઈ જન્મેલો છોકરો ત્યાંના ગ્રેજ્યુએશન કરીને જીમેટની એક્ઝામ આપતો હોય તો એને જે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો થાય ને એ જ મારે વરાછામાં રહીને અહીંયા વરાછામાં ક્વેશ્ચન અટેમ્પ્ટ બરાબર. કરવાનો. એટલે કેટલું ટફનેસ થઈ. હા. અને એઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. એઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. અને જે મેં મેઇન વસ્તુ નોટિસ કરી કે ત્યાંની વોકાબ્યુલરી, મતલબ કે જે આપણે શબ્દ ભંડોળ કહેવાય ને, એ ત્યાં જે લોકો ઇંગ્લિશમાં યુઝ કરે છે યુએસમાં ને અહીંયા, એમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર. એક એક્ઝામ્પલ આપું તો આપણે અહીંયા જે પેટ્રોલ કહીએ છીએ Yes. એ લોકો ત્યાં એને ગેસ કહે છે. ગેસોલિન એકચ્યુઅલી એનું નામ છે, Okay. પેટ્રોલનું ટેકનિકલ નામ, બરાબર. અને ત્યાં એ લોકો એને ગેસ કહે છે. આવી વસ્તુ મને જ્યારે આ પ્રિપરેશન કરતો હતો ત્યારે જ જાણવા મળ્યું. બરાબર છે. તો મેઇન ડિફરન્સ જે હતો એ વોકાબ્યુલરીનો હતો. તો મેં સૌથી પહેલાં શરૂઆત કરી કે ત્યાંના જે લોકલ ન્યૂઝપેપર્સ છે, ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ વોશિંગ્ટન પોસ્ટ, આ ન્યૂઝપેપર મેં રેગ્યુલરલી વાંચવાના ચાલુ કર્યા કે જેથી ત્યાંની વોકાબ્યુલરી સાથે હું વાકેફ થાવ. અને સાઈડમાં બેઝિક કોન્સેપ્ટ્સ જે છે ગ્રામેટિકલ અને લોજિકલ રિઝનિંગ રિલેટેડ, એ બધા બી રિવાઇઝ કરવાના ચાલુ કર્યા. અને લગભગ 6 મહિના સુધી મેં એફર્ટ આપ્યા. પણ એ ટાઈમે મારી જોબ છે ને એ બહુ પીક પર ચાલતી. એ ટાઈમે કોવિડના ટાઈમમાં ઘણા બધા જે સિનિયર એજેડ માણસો છે એ કોમોર્બિડ માણસોને કંપનીમાં બોલાવતા નહોતા. અરે તો બધી જવાબદારીઓ યંગ છોકરાઓએ એટેન્ડ કરવાની. Right. બરાબર. તો હું આ જે જીમેટની પ્રિપરેશન છે ને એટલો ન્યાય નહોતો આપી શકતો. તો મારી ફૂલ ટાઈમ જોબમાં પાછા
મહિનામાં એવું થતું અઠવાડિયા માટે તો મારે કંપનીમાં જ રોકાવું પડતું. બરાબર છે. તો સૌથી પહેલું કામ મેં કર્યું કે જોબમાં જે ડિપાર્ટમેન્ટ છે એ મારે સ્વિચ કરવો પડ્યો. Yes. કારણ કે એમાં બી મેં અલગથી ઇન્ટરવ્યૂ આપ્યા અને ઇન્ટરવ્યૂ આપીને મારું સિલેક્શન થયું. તો મને એક એવી જોબમાં મને રિલાયન્સની અંદર જ હજીરા પ્રાપ્ત થઈ કે જેમાં 9 to 6 ત્યાં જેટલું કામ છે એ કરીને પછી ઘરે આવો તો તેમાં તમે આની પ્રિપેરેશન પર ફોકસ કરો. યસ. આ ચેન્જ કર્યા પછી મેં એક ફ્લો જનરેટ કરવા માટે એકદમ એડી ચોટીનું જોર લગાવ્યું કે ફર્સ્ટ એટેમ્પ મેં 6 મહિનામાં આપી નથી એક એક્ઝામ. મેં કીધું આ વખતે 2 થી 3 મહિનામાં એ લેવલની પ્રિપેરેશન કરવી છે કે ફર્સ્ટ એટેમ્પ્ટ આપવો છે. 2 થી 3 મહિના એડી ચોટીનું જોર લગાવ્યું. જે સબસ્ક્રિપ્શન હતું એના બેઝ પર બધી મોક ટેસ્ટ આપી અને એક્ઝામ આપવા ગયો અને રિયલાઇઝ થયું કે જ્યારે એક્ઝામનું પેપર સામે આવ્યું મેથ્સનું એટલું જોરદાર ગયું. મેથ્સમાં મને એવું લાગે છે કે મેં મારું બેસ્ટ આપ્યું અને ઇંગ્લિશનું જેવું ચાલુ થયું તો રિયલાઇઝ થયું કે જે પ્રિપેરેશન મેં કરી છે એના કરતાં થોડા વધારે જ ટફ ક્વેશ્ચન્સ મને એક્ઝામમાં ફેસ કરવા પડ્યા. રાઈટ. અને મારો ટાર્ગેટ સ્કોર જે હતો એના કરતાં લગભગ 80 થી 90 માર્ક્સ મારે ઓછા આવ્યા. યસ. તો એક સડન રિયલાઇઝેશન થયું કે યાર હજી આ રીતે મેળ નહીં પડે. Right. અને એ ટાઈમમાં મને એક મારો રિલાયન્સનો કલીગ બીજો કે જે આની પ્રિપેરેશન કરતો હતો એ સાથી મળી ગયો. ઓકે. તો અમે બે લોકોએ ઓનલાઈન એકચ્યુઅલી પ્રાઇવેટ કોચિંગ ક્લાસ શોધવાના ચાલુ કર્યા. બરાબર. તો એ દિલ્હી એનસીઆરના બે રેપ્યુટેડ જીમેટ કોચ એને અમે પકડ્યા અને એમને પૂછ્યું કે ભાઈ તમારો રેટ બતાવો કેટલો છે. અમારે અમુક સ્પેસિફિક ટોપિક્સમાં ફ્લુઅન્સી ઘટે છે તો અમારે કરવું છે. સાહેબ એક ટોપિકનો જે 1 કલાકનો ચાર્જ છે ને એમનો એક ભાઈનો હતો 4000 ઓહો. અને બીજા એક હતા એનો તો બહુ જ વધારે હતો. તો 4000 વાળો જે છે એ ભાઈથી અમે ચાલુ કર્યો અને લગભગ 20 કલાક એની પાસેથી કોચિંગ લીધું અને પછી ફરીથી સેકન્ડ એટેમ્પ્ટ કર્યો. તો જે ટાર્ગેટ સ્કોર હતો એના કરતાં તો બી 40 થી 50 માર્ક્સ ઓછા આવ્યા. ઓછા. તો આ મેં કીધું સેકન્ડ એટેમ્પ્ટમાં બી થયું નહીં. અને એ ભાઈને એવું નહીં કે મારે એ ભાઈ ભરૂચ જિલ્લાનો ટોપર હતો ઓકે. તો બી એને બી પ્રોબ્લેમ હતો. તેનો મતલબ કે અમારો વાક નથી. વાક. આ જે છે એ Fluency લેંગ્વેજ બેરિયર છે. Language આપણે અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણેલા યુએસનું ઇંગ્લિશ આ ડિફરન્સ તો થવાનો. રાઈટ. તો હવે ત્રીજા અટેમ્પ્ટ પ્લાન કરતા પહેલા અગેન અમને લાગ્યું કે હજુ આ ટોપિક્સ ક્લિયર કરવા પડશે નહીંતર સ્કોર નહીં આવે. ત્રીજા અટેમ્પ્ટ પહેલા અમે જે કોચને મિસ કરેલો એનો ભાવ બહુ વધારે હતો. એના સાહેબ ભાવ હતા 1 કલાકના 9500 રૂપિયા. બે ઓલમોસ્ટ. જણા વચ્ચે તો અમારે બેને ઓલમોસ્ટ સમજો ને કે 4,500 જેવા ભાગમાં આવે. Yes. મેં એની પાસે 16 કલાક કોચિંગ લીધું. ઓકે. આ તમે જુઓ કે આ જર્નીમાં મેં મારા એફર્ટ્સની સાથે પૈસા અહીંથી જિંદગી બધું sacrifice. મેરિડ લાઈફ હતી. Married life. મારા વાઈફને બી નવા મેરેજ કરીને મારી પાસેથી એક્સપેક્ટેશન હોય કે હું એના આટલો ટાઈમ સ્પેન્ડ કરું. યસ. પણ એ ખુદ જોબ કરે છે એટલે એને બી થોડોક આભાસ હતો કે આ માણસ આટલી ટ્રાય કરે છે તો એને સપોર્ટ કરીએ. રાઈટ. અને થર્ડ એટેમ્પ્ટ આપ્યો. થર્ડ એટેમ્પ્ટમાં બી જ્યારે સામે સ્કોર આવ્યો 20 માર્ક્સથી મારો ટાર્ગેટ સ્કોર રહી ગયો. Oh. અને એકચ્યુઅલી એટલું દિલ દુખ્યું અને મને એવું હતું કે આ ફિલ્ડમાં મારે ક્યારેય આવી નિષ્ફળતાનો સામનો આટલા ફેલિયર્સ કેમ કે આપણે પહેલેથી ટોપર રહ્યા છે. હા બાળપણથી સ્કૂલમાં બી ટોપર હતા એટલે એ એટલી નિષ્ફળતા મેં જોઈ નહોતી. Yes. તો આણે એટલા બધા મને નિષ્ફળતાના સ્વાદ ચખાડ્યા છે એક GMAT સાથે બધા. અને ખાસ કરીને ઇંગ્લિશ. તો પણ નેવર ગીવ અપ એટીટ્યુડ તો હતો એટલા માટે. અને આ વખતે તો થર્ડ એટેમ્પ્ટ જ્યારે ફેલ થયો ને તો ખાલી એવું નહોતું કે મતલબ આમ ખાલી ફિઝિકલી તમને અસર થઈ, આમ મેન્ટલી બી અસર થવા માંડી અને સેલ્ફ ડાઉટ થવા માંડે માણસને. જે કોન્ફિડન્સ લૂઝ થઈ જાય. કોન્ફિડન્સ લૂઝ થઈ જાય. Demotivate. ત્યાં સુધીમાં ઘણા બધા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ્સને બધાને બી ખબર હોય કે આ કંઈક તો કરે છે 2 વર્ષથી અને હજુ આને ક્લિયર નથી થયું તો પૂછે તો બી આપણને પ્રેશર આવે. રાઈટ. એ લેવલનું થવા માંડ્યું. તો હેલ્થ ક્રાઇસિસ બી થયા. મને એકચ્યુઅલી ગેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ હતા અને કિડની સ્ટોન બી થયેલા. તો એક વચ્ચે સર્જરી કરાવવી પડે કિડની સ્ટોનની. અને એ કિડની સ્ટોનની સર્જરી કરાવ્યાના લગભગ 20 દિવસમાં મેં એક્ઝામ પ્લાન કરી દીધી. તો અચાનક કેવું થયું કે કિડની સ્ટોનનો દુખાવો, પથરીનો દુખાવો મને થઈ ગયો હતો. રિલાયન્સમાંથી મને એમ્બ્યુલન્સ મારફતે શેલ્બી હોસ્પિટલમાં લઈ જવો પડેલો. Oh. તો આ લેવલની સિચ્યુએશનમાં અને ત્યારે મેં એની પહેલાં એકચ્યુઅલી 20 દિવસ પછી મેં ડેટ પ્લાન કરી દીધી ચોથા એટેમ્પ્ટની. બરાબર. અને એ વિચારી લીધેલું કે થોડુંક શું કહેવાય લાઈફસ્ટાઈલમાં હવે ચેન્જ કરવો પડશે. તમે આટલી બધી કોઈ વસ્તુ સાથે અટેચ થઈ જાઓ કે તમને આટલા હદે અસર કરે તો એ સારું નથી. તો ધીમે ધીમે પોતાની જાતને થોડીક મેચ્યોર કરીને ફેલિયર્સને હેન્ડલ કરતા શીખી ગયા હતા. યસ. એ ઓપરેશન કરાવ્યું 20 દિવસમાં અટેમ્પ્ટ પ્લાન હતો, કેન્સલ કરી શકાય એમ નહોતો, નહીંતર ફીસ પાછી મળે નહીં. એની ફી $275 એટલે કે ઇન્ડિયન કરન્સીમાં 30,000 થી ઉપર રૂપિયા થાય બરાબર. એક એક્ઝામની ફી. એવા 4 એટેમ્પ્ટ આપ્યા એટલે ઓલરેડી ઘણા બધા પૈસા એફર્ટ્સ બધા નાખી દીધા હતા. યસ. ફોર્થ એટેમ્પ્ટ આપ્યો ને મને પ્રિપરેશન એટલો કરવાનો મોકો નહોતો મળ્યો. એના કારણે અગેન જે સ્કોર થર્ડ એટેમ્પમાં હતો ને એ સ્કોર ફરીથી રિપ્લાય થયો 20 માર્ક્સ ઓછા. ઓ. હવે જ્યારે એ સ્કોર લાસ્ટ એક્ઝામ મેં આપી ને ત્યારે આ વર્ષના MBAના એડમિશન્સનો લાસ્ટ રાઉન્ડ ચાલતો હતો. મતલબ કે હવે જો આ મિસ કર્યો ને યસ. તો હવે નેક્સ્ટ માટે વેઇટ કરવી પડશે નેક્સ્ટ યર.
બરાબર. એક વર્ષ મારી પાસે, હવે મેં કીધું આ ટાઈમ નથી હવે વેઇટ કરવાનો, લેટ અસ ગીવ અ ટ્રાય, કે જે સ્કોર આવ્યો છે ને એનાથી આપણે એપ્લાય કરીએ. કંઈ વાંધો નહીં, 20 માર્ક્સ ઓછા છે ને, ઓવરઓલ પ્રોફાઇલ ઇવેલ્યુએટ થાય અને Yes. સ્કોરની સાથે સાથે તમને બીજા બે આસ્પેક્ટ ઇવેલ્યુએટ કરે પછી તમારું એડમિશન થાય. યસ, બરાબર. 650ના સ્કોર સાથે મેં લગભગ 4 કોલેજમાં એપ્લાય કર્યું થર્ડ રાઉન્ડમાં. રાઈટ. 2023ના નવેમ્બરની વાત કરું છું, બરાબર. એ ચારેય કોલેજ ઓલમોસ્ટ તમે સમજો ને કે ટોપ 10ની અંદર જ આવતી હતી ભારતમાં. એ ચારેય કોલેજમાં મેં એપ્લાય કર્યું અને જ્યારે એ ચારેયમાંથી મારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી ને એ કોલેજ IIM લખનઉ. અને એમાં મેં જ્યારે ઇન્ટરવ્યૂ દેવા ગયો, 5 સ્ટાર હોટલ હતી નવી મુંબઈની, હું ત્યાં જે મારી સાથે શોર્ટલિસ્ટ થયેલા છોકરાઓને મેં જોયા, મેં મારી વાઈફને ફોન કરેલો કે શ્વેતા, આ જે છોકરાઓનો લોટ આવેલો છે મારી સાથે કોમ્પિટિશનમાં, બરાબર. બધા IIT NITના ગ્રેજ્યુએટ્સ, મારા કરતાં GMATમાં 50 માર્ક્સ વધારે. વધારે. હા, એવા છોકરાઓ. તો મારે 650 હોય, લોકોના 700 720 સુધીના. અને મારી સાથેનું એક જ બેચમાં ઇન્ટરવ્યૂ, એટલે એમાંથી 10 જણા જાય તો 2 થી 3 ને સિલેક્ટ થવાનો ઓપોર્ચ્યુનિટી. રાઈટ. પણ મેં ખરેખર કહું અશોકભાઈ, જે મહેનત કરેલી ને આની પહેલાં, એ વસ્તુ મને ભગવાને આ ટાઈમે સપોર્ટ કર્યો. સપોર્ટ. એ IIMના જે ઇન્ટરવ્યૂ હતા ને, એમાં મારી આગળ જે IITના અમુક 2 છોકરાઓ હતા, બેને 720 સ્કોર હતા. એ 2 અંદર ગયા, એને એટલા ગ્રિલિંગ ઇન્ટરવ્યૂ થયા, એને એટલા આડાવડા ક્વેશ્ચન્સ પૂછ્યા કે એ લોકો કોન્ફિડન્સ લૂઝ કરીને બહાર આવે. મેં એને પૂછ્યું, મેં કીધું શું થયું ઇન્ટરવ્યૂમાં? તો કે યાર બહુ ટફ છે. અને હું અંદર ગયો ને, તો મારી ફાઇલ જ્યારે ઓપન કરી ઇન્ટરવ્યૂની, એમાં સૌથી પહેલાં એક મેં ઇન્ક્લુડ કરેલી એક પેજ કે જેમાં મેં મેરેથોન 2017માં રિલાયન્સ ટાઉનશીપમાં દોડેલી ને, એમાં હું સિલ્વર મેડાલિસ્ટ હતો. 21 કિલોમીટરની મેરેથોન મેં 1 કલાક 46 મિનિટમાં પૂરી કરી. વિચારશો, હા, આખું ઇન્ટરવ્યૂ મારું એ એક મેરેથોન ઉપર જતું રહ્યું. કારણ કે સામે જે પ્રોફેસર હતા ને ઇન્ટરવ્યૂ લેવાવાળા, એ પોતે મેરેથોન રનર હતા. ઓકે, એટલે કનેક્ટ થઈ ગયો. એટલે કનેક્ટ થઈ ગઈ સ્ટોરી. અને કનેક્ટ થઈ ગઈ તો એટલું જોરદાર ઇન્ટરવ્યૂ ગયું. અને મેં બહાર આવીને મેં મારી વાઈફને ફરીથી ફોન કર્યો, શ્વેતા, આપણોમાં ફાઇનલ છે, થઈ જશે. અને અમારી ટોપ પ્રાયોરિટી કોલેજ. આની સિવાય તમે વિચારો, 3 બાકીની કોલેજ છે ને, આ 4 કોલેજમાં મારે એડમિશનના ઓફર આવી. ઓકે, એટલે એક સાથે બધામાં થઈ ગયું. એક સાથે બધામાંથી. વાહ. તો આ એક એવી જર્ની છે કે જેમાં હું એવું માનતો હતો મારી જાતને કે હું સફળ નથી થયો, નિષ્ફળ માનતો હતો. તો મારે 4 એટેમ્પ્ટમાં હું ટાર્ગેટ સ્કોર અચીવ ના કરી શક્યો. પણ છતાં એ જ સ્કોરની જે મહેનત મેં કરેલી, એણે મને અહીંયા ફળ આપી દીધું કે જ્યારે મને એડમિશન થવાનું હતું ને, ત્યારે મને સપોર્ટ કરી. તો આ રીતે મેં આ જર્ની જીવેલી છે અને પ્રિપરેશન કરેલી. એટલે આમાં ઇન્ટરવ્યુના પણ અમુક માર્ક્સ કે હા, એ વેઇટેજ રહેતું હોય છે. હા. બરાબર છે. તો સપોઝ આખી આ કહાની તો ઇન્સ્પાયરિંગ, અને લગભગ આ કહાનીમાં જ કોઈ સાંભળે તો એને બધું સમજાઈ જાય કે કેટલી વિશે શું થતું હોય છે. એમ જ કોઈ મંજિલ પ્રાપ્ત નથી થતી, અને આજે સફળ થયા પછી વાત કરવી બધા માટે ઇઝી હોય છે, પણ એ સફળતા સુધી પહોંચવું, એ અનેક રાતોના ઉજાગરા, એ અનેક રાતોનો સંઘર્ષ, એ પોતાના આવેલા ડાઉટને પોતે જવાબ આપવો. દુનિયા આખી અગેન્સ્ટ હોય, દુનિયા તમારા પર ડાઉટ કરતી હોય, અને તમે પણ તમારા પર ડાઉટ કરતા હોય, છતાં જીતવું, ઇટ્સ નોટ અ ઇઝી ટાસ્ક. એટલે આવી મંજિલ એમણે પ્રાપ્ત કરી છે. પણ ખાસ તમે હજી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે સાહેબ, અમારું તો બેકગ્રાઉન્ડ નથી, અમે તો ગરીબ પરિસ્થિતિમાં આવીએ, અમારા પરિવારમાં કોઈએ આવું અચીવમેન્ટ પ્રાપ્ત નથી કર્યું, અમને કોઈ આવું સલાહ આપવાવાળું નથી, તો અમે કેવી રીતે કરી શકીએ? આવો ઘણીવાર સવાલ અનેક યુવાનોને ડ્યુરિંગ ગ્રેજ્યુએશન, આફ્ટર ગ્રેજ્યુએશન એ થતો હોય છે. તો એમના માટે તમે શું કહેશો? ઓકે, તો હું પહેલાં મારી સ્ટોરીથી શરૂઆત કરું કે જે રીતે મને આજ સુધી એક્સપિરિયન્સ નહોતો જ્યારે મેં આ એક્ઝામની પ્રિપરેશન કરીને, ફેલિયર્સ મેં હેન્ડલ નહોતા કર્યા. Yes. આણે મને જિંદગી જીવતા શીખવાડી દીધું. આજ એક્ઝામની પ્રિપરેશન્સ છે અને મારા સ્ટ્રોંગેસ્ટ ફિલ્ડમાં મને એટલા ફેલિયર્સ આપ્યા કે જેના કારણે મને એ રિયલાઇઝ થયું કે તમે ગમે એટલા એફર્ટ લગાવો, છેલ્લે તો તમારા રિઝલ્ટ્સ જે છે એમાં થોડોક પાર્ટ એવો છે કે જેમાં ભગવાનના હાથમાં છે. તમારા એફર્ટ્સ ઉપર ભરોસો રાખવાનો, બાકી ભગવાન ઉપર છોડવું પડે. અને તમારે એને હેન્ડલ કરતા શીખવું જ પડશે, આજે નહીં તો કાલે. યસ. અને આ જ વસ્તુ મને ફેલિયર્સ માટે મોટિવેટ કરતી હતી. એક ટચુકડું એક્ઝામ્પલ આપીશ. 2011માં જ્યારે મારું DDITમાં એન્જિનિયરિંગ માટે એડમિશન થયું, યસ. બરાબર, તો એ ટાઈમે હું રિશફલિંગ રાઉન્ડમાં મારું એડમિશન થયેલું. અને DDIT ઘણા બધા દર્શક મિત્રોને બી ખબર હશે કે બહુ જ સ્ટ્રિક્ટ, અને એમાં દર મહિને એક્ઝામ્સ લેવાય છે. Yes. તો જ્યારે મારું એડમિશન થયું ને, એના લગભગ 5 જ દિવસમાં ફર્સ્ટ એક્ઝામ હતી. તો મને તો એમ થયું, એક તો પાછું ટ્રાન્ઝિશન, ગુજરાતી મીડિયમમાં પાછા ત્યાં આવ્યા તો ઇંગ્લિશમાં આખા બધા લેક્ચર્સ લેવાય. મારી જે એ ટાઈમે સિચ્યુએશન હતી એ ઓલરેડી એટલી ટાઈટ હતી કે હું આને કઈ રીતે મેનેજ કરીશ. અને પોતાની પાસે એક્સપેક્ટેશન હોય, કારણ કે આપણે ટોપર્સ બી હતા જ્યારે બાળપણમાં હતા ત્યારે. Yes. તો એક એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો લેક્ચર હતો. તમને બી ખબર હશે, તમે સિવિલ એન્જિનિયર છો. એન્જિનિયરિંગ ગ્રાફિક્સના લેક્ચર કોમન હોય છે બધી બ્રાન્ચ માટે. બધી. તો એક ઓડિટોરિયમમાં કોમન લેક્ચર હતો. આગળ કોમ્પ્યુટરવાળા, IT વાળા અને પાછળ મિકેનિકલવાળા. ઓલમોસ્ટ 40% ગર્લ્સ, 60% બોયઝ આ રીતે બેઠેલા હતા. એન્જિનિયરિંગ ગ્રાફિક્સના લેક્ચરમાં
જે પ્રોફેસર છે એ સમજાવતા હતા ક્યુબના રિલેટેડ, ક્યુબ શેપ અને સ્ફિયર. તો મને એકચ્યુઅલી એવું હતું કે ક્યુબ જે છે ને એ સ્ફિયર છે, મતલબ કે ક્યુબ એકચ્યુઅલી કેવું હોય કે આપણે બરફનો ટુકડો કહી શકીએ, અને સ્ફિયર એટલે કે બોલ. બોલ. બરાબર. તો મને એ સમજ ના પડી આખા લેક્ચરમાં. છેલ્લે લેક્ચર પૂરો થયો, પ્રોફેસરે પૂછ્યું કે બધાના કોન્સેપ્ટ ક્લિયર છે, કોઈને કંઈ ડાઉટ છે? આ તે મેં હાથ ઊંચો કર્યો, મને ઊભો કર્યો, મને કહે કે શું ડાઉટ છે આમાં? તો મેં કીધું સર આ ક્યુબવાળી વાતમાં સમજ ના પડી, કારણ કે હું ક્યુબને એકચ્યુઅલી સ્ફિયર સમજતો. Clear. મારી વોકેબ્યુલરી એ ટાઈમે એટલી સ્ટ્રોંગ નહોતી. રાઈટ. તો પ્રોફેસરે ફરીથી સમજાવ્યો આખો ટોપિક, છતાં પછી છેલ્લે પાછું મને પૂછ્યું, મને કહી સમજ પડી ગઈ? મેં કીધું ના સર, હજી નથી સમજ પડી. તો મને કહે કે તું એક કામ કર, ક્યુબ કોને કહેવાય, તું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ, રિયલ લાઈફમાં ક્યુબ શેપ છે એ કોનો હોય? તો હું જોરથી બોલ્યો ફૂટબોલ. જ્યારે હું ફૂટબોલ બોલ્યો તો ક્લાસમાં લગભગ 500થી ઉપરની ઓડિયન્સ હશે છોકરાઓની, બધા લોકો બહુ જોરથી હસ્યા. Right. અને બહુ જોરથી હસ્યા, એના કારણે મારો થોડો કોન્ફિડન્સ લૂઝ થઈ ગયો અને મને રિયલાઇઝ થયું કે મેં કંઈક બહુ મોટી ભૂલ કરી ભૂલ દીધી છે. કરી. અને પછી ધીમે ધીમે પ્રોફેસરને બી રિયલાઇઝ થયું કે હવે બહુ આને ઊભો રાખીશ તો થોડું નર્વસ થઈ જશે ને બ્રેકડાઉન થઈ જશે, એટલા માટે મને બેસાડી દીધો. આ જે વસ્તુ થઈ ને ત્યારે મને એક બહુ સડન રિયલાઇઝેશન થયું. હું લંચ સ્કીપ કરી દીધું, એ પછી 2 કલાક પછી લંચ હતું લેક્ચર પછી. યસ. લંચ મેં સ્કીપ કરી દીધું ને વોક કરવા નીકળી ગયો. જ્યારે બી હું ડાઉન હોઉં ને હું વોક કરવા નીકળી જાઉં. અને મેં આ વસ્તુ મને બહુ પર્સનલી લાગી ગઈ હતી કે મેં એવી શું ભૂલ કરી દીધી જેના કારણે લોકો મારી ઉપર આટલા બધા હશે. મેં કંઈ રમત તો કરી નહોતી. લોકોએ એ વસ્તુ એ રીતે જોઈ કે એ લોકો ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડમાંથી આવતા હશે, એને ખબર હશે, મને નહોતી ખબર. Yes. બરાબર. તો મને રિયલાઇઝ થયું કે મેં કીધું આ વસ્તુ એટલા માટે જ મારી યારે થઈ છે કારણ કે મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે, મારું ફેમિલીમાં જે મારા મમ્મી પપ્પા છે કોઈ આટલું ભણેલું નથી, મને આ બેકગ્રાઉન્ડ નથી મળ્યું, તો એટલા માટે આ લોકો મારા પર હશે. મેં પર્સનલી બહુ લઈ લીધી એ વસ્તુ, અને એટલી પર્સનલી લઈ લીધી કે જ્યારે આ એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો સબ્જેક્ટની ફાઇનલ એક્ઝામ પૂરી થઈ અને રિઝલ્ટ અનાઉન્સ થયો ને, હું અક્રોસ DDIT હું ટોપર હતો વાહ. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ સબ્જેક્ટ. બરાબર. તો મેં એકચ્યુઅલી આ ઠાની લીધેલું હતું કે આ વસ્તુમાં હું મારી જાતને ઇમ્પ્રૂવ કરીશ અને એ લેવલ ઇમ્પ્રૂવ કરીશ કે હું કોઈને છોડીશ નહીં. અને આ સેમ વસ્તુ મારા પ્લેસમેન્ટ્સ ટાઈમે બી રિફર થઈ. નો હાર્ડ ફિલિંગ્સ ટુ એનીવન, પણ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાંથી હતા એ બધા લોકો બી બહુ મહેનત કરેલી હતી અને છતાં એ લોકોની ઉપર મને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એ ટાઈમે જોબ મળી ગઈ. તો એવું નથી કે કોઈ માણસ ચાલો ઇંગ્લિશ મીડિયમમાંથી આવે છે, કોઈ માણસ છે બહુ સારા વેલ્ધી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તેને તમારા ઉપર એજ છે. તમે બી તમારી જાતને એટલી સ્ટ્રોંગ કરો, તમારો માઇન્ડસેટ એટલો સ્ટ્રોંગ કરો કે તમે એને કોમ્પિટિશન આપશો અને તમે એની સામે જીતી બતાવશો. અને એક લાસ્ટ એક્ઝામ્પલ, મને હું એકચ્યુઅલી જ્યારે બી ડાઉન હોઉં ને હું એથ્લીટ્સની સ્ટોરી બહુ વધારે જોઉં, કારણ કે જે મને આ વખતે પેરિસમાં જવાનો મોકો મળેલો MBA કરતાં તો ત્યાં પેરા ઓલિમ્પિક્સ એ ટાઈમે ચાલતું. અને પેરા ઓલિમ્પિક્સ બધા દર્શક મિત્રોને બી ખબર હશે કે જે લોકોને નેચરલી કંઈ ઉણપ હોય શરીરમાં એના માટેની સ્પર્ધા છે. બરાબર. તો પેરા ઓલિમ્પિક્સમાં બી મેં ઘણા બધા એથ્લેટ્સને જોયા અને મારા પર્સનલ જીવનમાં બી મેં 2023માં જ્યારે હું જીમેટની પ્રિપેરેશન કરતો હતો, 3rd એટેમ્પ્ટ ફેલ કરેલો, મેં એક શીતલ દેવી કરીને એક એથ્લીટ છે આપણી ભારતની. બરાબર. એણે પેરા એથ્લીટ છે આર્ચરીમાં. આર્ચરી. હા, તીરંદાજીમાં. બરાબર. એ શીતલ દેવીનું એક્ઝામ્પલ મને ત્યારે ખબર હતી કારણ કે એને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરેલો. શીતલ દેવી પાસે 2 હાથ નથી, એના અપર લિમ્સ છે જ નહીં, અને એની ફાઇનલ આર્ચરીની સ્પર્ધા ચાલતી હતી. અને મેં જોયું કે આ સાઈડ શીતલ દેવી આર્ચરી કરતી હતી કે જેમાં એને પગનો યુઝ કરીને બાણને ખેંચેલું હતું અને જે એની તીર છે એને ખભા સાથે અટેચ કરેલો. અને એની બાજુમાં બીજી પેરા એથ્લીટ હતી વિદેશની, એણે 2 હાથનો યુઝ કર્યો હતો, એના પગના પ્રોબ્લેમ્સ હતા. તો કેટલો મોટો ડિસએડવાન્ટેજ કહેવાય કે સેમ કોમ્પિટિશનમાં એક માણસને તીરંદાજી કરવાની છે તો એની પાસે હાથ નથી અને બીજા માણસને પગ નથી, આપણે હાથથી જ તીરંદાજી કરવાની. છતાં એ છોકરીએ 17 વર્ષની ઉંમરે એ ટાઈમે એશિયન પેરા ગેમ્સમાં 2023માં ગોલ્ડ મેડલ 2 લીધેલા. તો આનાથી મોટું તો શું એક્ઝામ્પલ હોઈ શકે? તમારી પાસે ગમે એટલા ડિસએડવાન્ટેજ હોય, તમારી પાસે શું એક્સક્યુઝ છે? આ લોકો પાસે જન્મથી આટલા પ્રોબ્લેમ્સ છે તોય એ માણસો અચીવ કરી લેતા હોય, તો આપણે તો શું છીએ? તો આજ હું દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ રીતે માઇન્ડસેટની ગેમ છે આખી. માઇન્ડસેટ તમારો સ્ટ્રોંગ રાખો, તમે ગમે તે ધારો અચીવ કરી શકો. મન સે હારે હાર, મન સે જીતે જીત. તમે મનથી હારી ગયા તો હારી ગયા અને જીતી ગયા તો જીતી ગયા. દીપભાઈની જે આખી સ્ટોરી છે એ પણ માઇન્ડસેટની સાથે કરેલા હાર્ડવર્ક, કરેલું પુરુષાર્થ અને જોયેલા સપનાને સાકાર કરવા માટેની છે. મેરેજ લાઈફ પછી એટલી પ્રિપેરેશન કરવી, જોબ અને છતાં એટલી પ્રિપેરેશન કરવી એ કોઈ નાની સૂની વાત નથી. આજનું આ ડિટેલ પોડકાસ્ટ એટલા માટે હતું કે અનેક લોકોના સપના ન હોય તો આ પોડકાસ્ટથી સપના બને, અને જેના સપના છે અને વચ્ચેના માર્ગમાં જેઓ હારી ગયા છે એ ફરી ઊભા થાય અને ફરી પોતાની મંજિલ સુધી પહોંચે. કોઈ પણ બ્રેક એ બ્રેક નથી, એ બ્રેક પછી પણ તમે એ બાઉન્સ બેક કરી શકો છો. જેવી રીતે
ભાઈએ કર્યું છે. તો આપ સૌ હું આશા રાખું કે આ પોડકાસ્ટમાંથી ઘણું બધું શીખશો. તો મિત્રો હજુ પણ તમને કંઈ પણ આ પોડકાસ્ટમાંથી કંઈ ડાઉટ હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. પણ એન્ડ કરતાં આપણે સાહેબના અનુભવનું ભાતું એક એમનો મેસેજ આપને જે આપવો છે એ મેસેજ સાંભળી અને એમાંથી પણ ઘણું બધું શીખવાનો પ્રયાસ કરીએ. સાહેબ આપનો એક પોઝિટિવ મેસેજ આપો તો શું કહેશો? તો બધા જ ફિલ્ડના જે એસ્પાયરન્ટ્સ લોકો છે, જેમને ઘણા બધા ફેલિયર્સ હેન્ડલ કરવા પડ્યા છે, કે જેને અમુક વસ્તુમાં સફળતા મેળવવાના ગોલ છે, તો હું એમને એટલું જ કહીશ, 3 વસ્તુ મેજરલી. Right. ફર્સ્ટ, બિલીવ ઇન યોર સેલ્ફ. યસ. તમે ખુદ જો પોતાના ઉપર વિશ્વાસ નહીં કરો તો કોઈ પણ માણસ તમારી ઉપર વિશ્વાસ નહીં કરે. Right. પહેલાં તમારે તમારી જાત ઉપર વિશ્વાસ કરવો પડે. સામે ચાહે ગમે એટલો સ્કિલ્ડ, ગમે એટલો ધનવાન માણસ તમારી સાથે ઊભો હોય, તમારે તમારી જાતમાં વિશ્વાસ રાખીને તમારું 100% આપવાનું બિલીવ ઇન યોરસેલ્ફ. ભૂલી જવાનું. અને સપના હંમેશા તમારી જે કેપેસિટી છે ને એના કરતાં ઘણા ઊંચા રાખવાના. તમે સપનાઓ ઊંચા રાખશો ત્યારે જઈને તમે કદાચ એની 70-80% સફળતા હાસિલ કરી શકશો. એટલે હંમેશા સપનાઓ બહુ જ ઊંચા રાખવાના. બીજી વસ્તુ જે મને બહુ જ હેલ્પ કરેલી છે એ છે પાવર ઓફ મેનિફેસ્ટેશન. જ્યારે બી હું આ વસ્તુ બોલું છું ને તો મને આ વસ્તુ એકદમ કનેક્ટ થઈ જાય છે. કારણ કે આ વસ્તુ જ્યારે મેં જીમેટની જીની પ્રિપેરેશન કરવાની ચાલુ કરેલી ને અશોકભાઈ, મેં એ જર્ની જીવી લીધેલી. હું સાથે સાથે એ વસ્તુ જીવતો હતો કે MBA હું અત્યારે કરું છું. IIM અમદાવાદમાંથી મારો ફર્સ્ટ ટાર્ગેટ IIM અમદાવાદમાંથી હું MBA કરું છું. MBA કરી લીધું, મારા ફેમિલી આટલું ખુશ છે. હું અત્યારે હવે એક વેલ નોન MNCમાં આટલા સેલરીની જોબ કરું છું. આ બધા જ સપનાઓ એ ટાઈમે મેં જીવી લીધેલા જ્યારે મારી જીમેટની પ્રિપેરેશન ચાલુ હતી. યસ. અને એક એક્ઝામ્પલ બી છે નાનું એવું કે જે હું કહેવા માંગીશ કે જ્યારે IIMમાં બી કેમ્પસ પ્લેસમેન્ટ ચાલતા હતા. Yes. તો IIMના મેં જેમ કીધું કોહોર્ટ બહુ જ ડાયવર્સ હોય છે, આખો બેચ ડાયવર્સ હોય છે. આપણી કોમ્પિટિશનમાં આર્મી, નેવી, એરફોર્સ, CA, CMA, ડોક્ટર્સ અને ગવર્મેન્ટના બી ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી આ બધા જ અમારા બેચમાં હતા. કોમ્પિટિશન બહુ જ હાઈ હોય છે. યસ. અને એમાં કેમ્પસ પ્લેસમેન્ટ જે છે એ ફર્સ્ટ 2 ડેઝમાં મારું થયેલું. તો આ વસ્તુ જ્યારે મારે થઈ ને ત્યારે મેં એની પહેલાં એક વસ્તુ કરેલી કે જ્યારે બી આ પ્લેસમેન્ટની સિઝન ચાલુ થાય ને એ પહેલાંથી મારું એક ગોલ હતો કે કેમ્પસમાં ડે 0, ડે 1 એ રીતે કંપનીઓ શેડ્યુલ થાય. ડે 0માં સૌથી સારામાં સારી હાઈએસ્ટ પેકેજવાળી એવી રીતે schedule. યસ. પછી ડે 1 આવે. તો મારે એક ગોલ હતો કે મારી એક કંપની હતી જેમાં અત્યારે હું જોબ કરું છું, એનું નામ લખીને મેં મારા ટેબલની ઉપર ચિપકાવી દીધેલું. અને એ કંપનીને હું રોજ સવારે જોતો ઉઠીને બેડમાંથી અને ટેબલ ઉપર બેસતા બેસતા વાંચતો. ત્યારે બી આમ ઉપર જ્યારે નજર જાય ને મારું એની સામે ધ્યાન જતું. મારી સામે એક ગોલ હતો કે હું આ વસ્તુ મારે જીવવાની છે, આ જ કંપની ક્રેક કરવાની છે. રાઈટ. અને ખબર નહીં આ એક શક્તિ કહેવાય કે ગમે તે હું કહી શકું ભગવાનની કૃપા કહેવાય. આ સેમ કંપનીમાં મારા એક વર્ટિકલ હતો, એનામાં રોલ મેચ નહોતો થતો એટલે ના થયું. પણ બીજા વર્ટિકલમાં મારું રિઝ્યુમ શોર્ટલિસ્ટ થયું, મારા ઇન્ટરવ્યૂઝ આવ્યા. ઇન્ટરવ્યૂઝ બહુ જ સારા ગયા અને એમાં બી મેં વાઇફને કીધી દીધેલું કે આ વખતે ઇન્ટરવ્યૂ બહુ જ સારા ગયા છે તો ચાન્સ બહુ વધારે છે. એ વખતે બી એવું હતું કે સાથે જે છોકરાઓ કોમ્પિટિશનમાં હતા બધા બહુ જ હોનહાર હતા. છતાં આપણા સેલ્ફ બિલીફને કારણે અને આપણી પ્રિપેરેશનને કારણે આપણે આમાં જોબ મળી ગઈ. તો ડિસિપ્લિન રહો, પોતાનામાં બિલીફ રાખો અને મેનિફેસ્ટ કરો. તમારા જે ગોલ્સ છે ને મેનિફેસ્ટ કરો. આનાથી બહુ જ ફાયદો થાય છે. મને તો પર્સનલી થયેલો છે, તો હું બધા જ દર્શક મિત્રોને રિકમેન્ડ કરીશ. યસ. એટલે બહુ જબરદસ્ત વાત કરી. મેનિફેસ્ટેશનથી તમે ઘણું બધું અચીવ કરી શકો છો. અને આ જે સેન્ટેન્સ અમને લાસ્ટમાં કીધા છે એમના એટલા વર્ષોનો અનુભવ છે. 8 વર્ષની આ જોબ, આ IIMનો અનુભવ, IIM પછીની IMNCનો અનુભવ અને પોતાનું થ્રુ આઉટ કરિયરનો આખો એક્સપિરિયન્સ છે. તો હવે આમાં એક્સપેરિમેન્ટ કરવા ન જવાય, આ વસ્તુને અપનાવી લેવાય અને તમે પણ જીવનમાં આવી સફળતા પ્રાપ્ત કરો. આવો પોડકાસ્ટ કરવાનો એ જ હેતુ છે કે તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો અને એમાં અમારી ક્યાંક આ યાત્રા નિમિત્ત બને. આપે ખૂબ કિંમતી સમય મારી સાથે શેર કર્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ બધા જ દર્શક મિત્રોએ આ ડિટેલ પોડકાસ્ટને એન્ડ સુધી જોયું એ બદલ આપનો વિશેષ આભાર. હજી કંઈ સવાલ હોય તો આપ ચોક્કસ કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો. દર વખતે અમને આવી રીતે સાથ સહકાર પ્રેમ આપી રહ્યા છો બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારની સાથે ચેનલ પર સૌપ્રથમ વાર આવ્યા હોય તો ચેનલ ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, આપના પરિવાર સાથે આ વિડીયોને શેર કરજો. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.